હેલો ગાઈઝ, કેમ છો બધા? તો આજના વિડીયોમાં હું તમને મારો આખો પુલ ડે દેખાડવાનો છું. પુલ ડેમાં આપણે ટોટલ 3 મસલ હિટ કરીએ છીએ: બેક, બાઇસેપ અને રેર ડેલ્ટ. હવે જો તમે મારો વિડીયો જોવા આવી જ ગયા છો ને, તમે વિડીયો પર ટેપ કરી જ કાઢ્યું છે ને, તો પ્લીઝ છેલ્લે સુધી જોજો. કેમ કે ઘણા બધા લોકો બેકને બહુ જ ઓવર કોમ્પ્લિકેટ કરી કાઢે છે કે બેક માટે આ એક્સરસાઇઝ કરવી જોઈએ, આ બેસ્ટ છે, આ બેસ્ટ નથી, આ ઓપ્ટિમલ છે, આ ઓપ્ટિમલ નથી. તમે આટલા બધા ટેન્શન ના લો. ટેન્શન નહીં લે ને ક્રિશ છે ને, કેમ કે મેં છે ને બેકને બહુ જ ઇઝી રીતે ટ્રેન કરવાનું ચાલુ કર્યું છે અને બહુ જ ઓપ્ટિમલ રીતે ટ્રેન કરું છું. હું ઘણા બધા લોકોથી શીખું છું. હું એવું નથી કે ખાલી સાકેતથી શીખું, ખાલી ડિયોનથી શીખું, કે કોઈ પણ જેફ નિપટથી કે ડેવિડ લેડથી શીખું છું. હું બધાની ટ્રેનિંગ ફિલોસોફી પોતા પર પહેલા ટ્રાય કરીશ અને હું પછી જ તમને કહીશ કે ભાઈ આ એક્સરસાઇઝમાં તમારી બેક આખી ટ્રેન થઈ જાય છે. અને બાઇસેપનું પણ સેમ છે. બાઇસેપ બી એટલો કંઈ ઓવર કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી, કેમ કે આપણું આજનું આખું સેશન ખાલી 8 જ સેટમાં પતી જશે. બસ એક એક્સરસાઇઝના 8 સેટ નહીં હો, ટોટલ 8 સેટમાં આપણું આખું બેક બાઇસેપ પતી જવાનું છે. તો તમે મારો વિડીયો બહુ જ ધ્યાનથી અને છેલ્લે સુધી સાંભળો. હવે તમે વિચારશો કે ભાઈ અમે તારી જ વાત કેમ સાંભળીએ, અમે તારું જ બેક ડે કેમ જોઈએ? કેટલા બધા બીજા કન્ટેન્ટ ક્રિએટર છે જેની તારા કરતાં બોડી બહુ જ સારી છે. હા, હું માનું છું કે મારી એટલી બી કોઈ સારી બોડી નથી, બટ એના 2 કારણ છે. પહેલું કારણ કે મને હજી એ લોકો જેટલો ટાઈમ નથી થયો. ઘણા બધા લોકો આ ફિલ્ડમાં 5, 6, 7, 8 વર્ષોથી ટ્રેન કરે છે. મારે હજી 2-2.5 વર્ષ જ થયા છે. અને હું તમને ગેરંટી આપું છું કે અત્યારે નહીં, બટ મે બી 1-2 વર્ષ પછી મારી પણ એક ડિસન્ટ ફિઝિક, ડિસન્ટ બોડી તો બની જ જશે. અને બીજો કારણ તમે મને કેમ જોવો, કેમ કે તમે મારી જર્ની સ્ટાર્ટિંગથી ફોલો કરી શકો. તમે જોઈ શકો કે એક 19 વર્ષનો છોકરો એની ડેલી લાઈફ કઈ રીતે મેનેજ કરે છે, એની ટ્રેનિંગ કઈ રીતે મેનેજ કરે છે. તો અને હું તમને ગેરંટી પણ આપું છું કે જો તમે મારા વિડીયોઝ ધ્યાનથી જોશો ને, તો તમને કંઈક ના કંઈક તો યુઝફુલ નીકળશે અને તમને કંઈક ના કંઈક તો શીખવા મળશે જ. તો હું અત્યારે પ્રી વર્કઆઉટ પીવું છું. હવે ઘણા બધા લોકોને એવું ડાઉટ હોય છે કે શું પ્રી વર્કઆઉટથી તમારી સ્ટ્રેન્થ વધી જાય? શું જીમમાં તમારે આમ ડાયરેક્ટ 100-200 કિલો ઉપાડવાનું ચાલુ કરો? ના, પ્રી વર્કઆઉટથી સ્ટ્રેન્થ પર એટલો બધો કંઈ ફરક નથી પડતો. પ્રી વર્કઆઉટ લેવાથી ખાલી તમારું ફોકસ વધે છે અને તમારું માઇન્ડ મસલ કનેક્શન થોડુંક બેટર થઈ જાય છે. તો જો તમારા પાસે પ્રી વર્કઆઉટ નથી ને, તો પણ કોઈ જ વાંધો નથી. તમે નોર્મલ કોફી કે બ્લેક કોફી લઈને પણ જીમ આવી શકો છો. તો આપણે બેક ટ્રેનિંગ પ્રિન્સિપલ્સની વાત કરીએ ને, તો ટોટલ 3 મુવમેન્ટ મોર ધેન ઇનફ છે. હવે 3 મુવમેન્ટમાં પહેલી કોઈ પણ વર્ટિકલ મુવમેન્ટ. વર્ટિકલ મુવમેન્ટ મતલબ તમે વેટને ઉપરથી નીચે પુલ કરો છો. બીજી કોઈ પણ હોરિઝોન્ટલ મુવમેન્ટ. હોરિઝોન્ટલ મુવમેન્ટ મતલબ તમે વેટને આગળથી પાછળ પુલ કરો છો. અને ત્રીજી કોઈ પણ બેક થિકનેસ માટેની મુવમેન્ટ, મતલબ અપર બેક અને મિડલ બેક હિટ થાય એવી કોઈ મુવમેન્ટ. હવે આ 3 મુવમેન્ટને મેં હજી 3 મુવમેન્ટમાં ડિવાઈડ કર્યું છે. મતલબ આ 3 એક્સરસાઇઝ હું હજી અલગ રીતે કરું છું. હવે પહેલી કોઈ મુવમેન્ટ હું બોડી વેટ એક્સરસાઇઝ કરીશ. મતલબ બોડી વેટ એટલે પુશઅપ, પુલઅપ, ડિપ્સ, આ બધું બોડી વેટ એક્સરસાઇઝ થયું. બીજી એક્સરસાઇઝ હું કરીશ મશીન બેઝ, જેનાથી મને બોડી બિલ્ડિંગ મુવમેન્ટ મળી જાય અને આઇસોલેશન મળે મારા બેકને. અને ત્રીજી હું કોઈ પણ ફ્રી વેટ એક્સરસાઇઝ કરીશ. ફ્રી વેટ મતલબ ડમ્બલ, બારબેલ, એનાથી. હવે આવું કરવાથી મને 3 બેકગ્રાઉન્ડ મળી જાય છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ થઈ ગઈ મારું આઇસોલેશન પણ થઈ ગયું, બોડી મુવમેન્ટ પણ થઈ ગયું, અને ત્રીજી મારી કેલિસ્થેનિક્સ મુવમેન્ટ પણ થઈ ગઈ. તો હવે પહેલી એક્સરસાઇઝ બેક માટે હું પુલઅપ્સ કરું છું, વેટેડ પુલઅપ્સ કરું છું. ઇઝી, ચલો. ઘણા બધા લોકોથી પુલઅપ્સ નથી થતા, કેમ કે સ્ટાર્ટિંગમાં પુલઅપ્સ જેવી એક્સરસાઇઝ બહુ જ હાર્ડ પડે. પહેલાં મારાથી પણ એક પણ નહોતો થતો. તો તમે શું કરી શકો છો? આને રેઝિસ્ટન્ટ બેન્ડ કહેવાય. તમે આની હેલ્પ જોડે પુલઅપ્સ કરી શકો છો. કાં તો તમે નેગેટિવ્સ સ્લો કરવાના ચાલુ કરો, અને જો તમારે પુલઅપ્સ નથી જ કરવાને, તો એના અલ્ટરનેટિવમાં તમે લેટ પુલ ડાઉન પણ કરી શકો છો. પહેલી બોડી વેટ એક્સરસાઇઝ વર્ટિકલ પુલવાળી આપણે વેટેડ પુલઅપ્સ કરી કાઢ્યા, બરાબર. મેં વેટેડ પુલઅપ્સ 5 કિલોથી 7 રેપ્સ નીકાળ્યા. 7મો મારો ફેલિયર રેપ હતો, બરાબર. હવે હું એક જ સેટ કરું છું કોઈ પણ એક્સરસાઇઝનો, કેમ કે મારું માનવું એવું છે કે જો તમે એક સેટમાં ટીલ ફેલિયર બરાબર રીતે ઇન્ટેન્સિટી જોડે પુશ કરો છો ને, તો તમારે બીજો સેટ કરવાની કોઈ જ જરૂર નથી. હવે જો તમારે વધારે એક્સરસાઇઝ કરવી છે, તમારે વધારે ટ્રેનિંગ કરવું જ છે, તો મેક્સિમમ 2 સેટ કરો. 2 સેટથી વધારે ખાલી ખોટું તમારો ટાઈમ વેસ્ટ છે, બરાબર. હવે આપણે બોડી વેટ એક્સરસાઇઝ તો કરી કાઢી. તો બીજી એક્સરસાઇઝ આપણે મશીનને લઈશું. મશીન અને આપણે હોરિઝોન્ટલ પુલ કરશું. હવે હોરિઝોન્ટલ પુલ માટે હું છે ને
ચેસ્ટ સપોર્ટેડ રોઈંગ કરું છું, બરાબર. હવે જો તમારા જીમમાં આ વાળી મશીન નથી ને, તો તમે કોઈ પણ નોર્મલ કેબલ રોઈંગ કાં તો પછી કોઈ પણ બીજી ટાઈપની રોઈંગ જેમાં તમારા લેટ્સ એંગેજ થાય છે ને, એ કરી શકો છો. ચલ ઈઝી છે. ચલો. તો આપણે બે એક્સરસાઇઝ બેક માટેની કરી કાઢી, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ પુલ, બરાબર. હવે બેકને થોડુંક રેસ્ટ આપીએ અને થર્ડ એક્સરસાઇઝ મારી ફેવરેટ એક્સરસાઇઝ બાઇસેપ માટે બેઝિયન કર્લ્સ કરીએ. બેઝિયન કર્લનો ફોર્મ બહુ જ ઇઝી છે. કેબલ સ્ટેશન પર જાઓ, કેબલ્સને એકદમ નીચે સેટ કરો, થોડાક આગળ આવો અને પછી નોર્મલી તમે જે રીતે બાઇસેપ કર્લ કરો ને, એ રીતે નોર્મલી કર્લ કરો અને છેલ્લે સુધી એકદમ છોડો, તો તમારા બાઇસેપને બહુ જ સારો સ્ટ્રેચ મળશે. એકવાર એક્સરસાઇઝ કરીને જુઓ, મને તો બાઇસેપ પર બહુ જ સારી ફીલ આવે છે. ચોથી એક્સરસાઇઝ આપણે રેર ડેલ્ટ માટે કરશું અને રેર ડેલ્ટ માટે રિવર્સ બેક ડેક ફ્લાય હેન્ડ્સ ડાઉન સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. આનાથી સારી એક્સરસાઇઝ મને તો નથી ખબર રેર ડેલ્ટ માટે કોઈ હોય, કેમ કે આ એકદમ સારી આઇસોલેશન આપે છે રેર ડેલ્ટને અને પ્લસ બિગિનર્સ માટે બહુ ફ્રેન્ડલી છે. આનો ફોર્મ શીખતા એટલી બધી કંઈ વાર નથી લાગતી, તમે 1 કે 2 સેશનમાં શીખી જશો. અને આમાં કોઈ એવું કોઈ વેટ ઉપાડજો જેમાં તમે 10 થી 12 રેપમાં ફેલર હિટ કરી શકો અને 1 કે 2 સેટ બરાબર છે. ક્રેઝી. આપણા દિવસની 5મી એક્સરસાઇઝ અને આપણા બેકની 3જી એક્સરસાઇઝ આપણે પેન્ડલે રોઝ કરશું. અને પેન્ડલે રોઝ ભૂલથી પણ સ્કીપ ના કરતા. ઘણા બધા લોકો ડમ્બલ રોઈંગ અને બારબેલ રોઈંગ કરતા હોય છે, બરાબર, પણ તમે એને શિફ્ટ કરીને પેન્ડલે રોઝ પર શિફ્ટ થાઓ, કેમ કે પેન્ડલે રોઝ એક આખી બેક બિલ્ડિંગ એક્સરસાઇઝ છે. કેમ કે આ એક્સરસાઇઝ તમારે 90 ડિગ્રી પર પરફોર્મ કરવાની હોય છે, બરાબર. હવે જો તમે 90 ડિગ્રી પર આ એક્સરસાઇઝ પરફોર્મ કરો છો ને, તો તમારી લોઅર બેક, તમારા સ્પાઇનલ ઇરેક્ટર, તમારી અપર લેટ્સ, લોઅર લેટ્સ અને તમારા રોમ્બોઇડ્સ બધું જ એક જોડે કામ કરે છે. તો આ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે તમારી બેકને ગ્રો કરવા માટે. હવે આનો ફોર્મ શીખવો એટલો કોઈ હાર્ડ નથી. નોર્મલ બારબેલ પકડીને તમે 90 ડિગ્રી પર ટિલ્ટ થઈ જાઓ અને પછી તમે ટ્રાય કરો કે તમે બારબેલને તમારા ચેસ્ટ સુધી અડાવો અને પછી એકદમ નીચે સુધી છોડો. તમને પહેલા 2-3 સેશનમાં થોડુંક હાર્ડ લાગશે, તમને થોડીક વાર લાગશે આનો ફોર્મ શીખતા, બટ જેમ તમને આવડી ગયો ને, પછી તમને ખબર પડશે કે હું આને કેમ બેસ્ટ એક્સરસાઇઝ ગણું છું. તો આજની 6th અને બાઇસેપ માટેની બીજી એક્સરસાઇઝ આપણે રોપ હેમર કર્લ્સ કરીએ છીએ, બરાબર. હવે તમે નોર્મલ ડમ્બલથી પણ હેમર કર્લ્સ કરી શકો છો, બટ રોપ પણ જનરલી માઇન્ડ મસલ કનેક્શન વધારે આવે છે અને પ્લસ પ્રોગ્રેસિવ ઓવરલોડ કરવું પણ ઇઝી થઈ જાય છે. તો હું પણ પહેલાં ડમ્બલ્સથી જ કરતો હતો, બટ જનરલી હું અત્યારે જ રોપ્સ પર શિફ્ટ થયો છું અને મને સારો ગ્રોથ જોવા મળ્યો છે મારા બાઇસેપ્સમાં. શોલ્ડર્સ રિટ્રેક્ટ. તો આપણા પુલ ડેની લાસ્ટ સેકન્ડ એક્સરસાઇઝ આપણે શ્રગ્સ કરશું. હવે ડમ્બલ અને બારબલથી નોર્મલ બધા આવી રીતે શ્રગ્સ કરતા હોય છે, બરાબર, પણ હું કેલ્સો શ્રગ્સ કરું છું. હવે કેલ્સો શ્રગ્સ મતલબ એટલું કંઈ કોમ્પ્લિકેટેડ નથી, ટેન્શન ના કરો. નોર્મલ ઇન્ક્લાઇન બેન્ચ પર જાઓ અને આડા પડી જાઓ અને પછી શ્રગ્સ પરફોર્મ કરો. હવે આવું કરવાથી મારા અપર ટ્રેપ્સ, મારા લોઅર ટ્રેપ્સ અને મારા રોમ્બોઇડ્સ બધું જ એક જોડે હિટ થઈ જાય છે. અને હું જનરલી એવી જ કોઈ એક્સરસાઇઝ પ્રિફર કરું જેમાં મારા મલ્ટીપર્પઝ એક્સરસાઇઝ મતલબ મલ્ટીપર્પઝ મસલ એક જોડે હિટ થઈ જાય છે. તો
એનાથી મારો ટાઈમ પણ બચે છે અને દર નાના મસલ માટે મારે અલગ અલગ એક્સરસાઇઝ ગોતવી નથી પડતી. તો તમે પણ એકવાર કેલ્સો શ્રગ્સ ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં જણાવો. આપણા દિવસની છેલ્લી એક્સરસાઇઝ આપણે લોઅર બેકને ટ્રેન કરવા માટે કરશું. તો લોઅર બેકને ટ્રેન કરવા માટે હું હાઇપર એક્સટેન્શન કરું છું, બટ તમે ડેડલિફ્ટ પણ કરી શકો છો, બરાબર. બટ ડેડલિફ્ટ કરો ને તો એ ઈગો લિફ્ટિંગ માટે ના કરતા 1 કે 2 રેપ નીકાળીને ડેડલિફ્ટ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ રીતે તમારા મસલ ટ્રેન નહીં થાય. તો ડેડલિફ્ટ કરો ના નથી, બટ એવું કોઈ વેટ ઉપાડો જેમાં તમે 6 થી લઈને 8 રેપ તો તમે ઇઝીલી નીકાળી શકો. તો આ હતો આપણો આખો પુલ ડે. હવે જો તમને કોઈ પણ ક્વેરી, કોઈ પણ ડાઉટ કે કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો બિંદાસ કમેન્ટ સેક્શનમાં લખી દો. હું બધા જ કમેન્ટ પર રિપ્લાય કરવાનો છું, બરાબર. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લીવ અ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. અને હજી એક કામ કરજો, લાઈક ગુજરાતીમાં યુટ્યુબ વિડીયો બનાવીને મને એટલી બધી હિન્દી ક્રિએટર્સ જેટલી રીચ નથી મળતી. સો પ્લીઝ આ વિડીયો તમારા ગુજરાતી ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. હવે આપણે મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. બાય બાય.